હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.1નો 5મો અને 6ઠ્ઠો એક્ઝામ્પલ આ વિડીયોમાં આપણે શીખીશું. 1થી તે 4 સુધીના ઓલરેડી અપલોડ થઈ ગયા છે, તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન 5. એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ ABCD દ્વારા દર્શાવેલ સ્થાન ઉપર બેઠા છે. ચંપા અને ચમેલી વર્ગમાં આવે છે અને થોડી મિનિટમાં જોઈને પછી અવલોકન કરીને ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. ચલો, હવે તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી દીધેલી છે. તો આવી રીતે A, B, C અને D એવી રીતે 4 વિદ્યાર્થી બેઠા છે. તો આપણે એમાં યામ લખવાના. સૌ પ્રથમ X યામ કઈ રીતે લખવાનું? X અક્ષ ઉપર જોવાનું, અને બીજું યામ Y અક્ષ ઉપર જોવાનું. તો A, B, C અને D ચારે બિંદુના યામ મેં લખી જ લીધા છે. ચલો, હવે ચોરસ હોય તો એના માટેની શરત શું હોય? ચારે બાજુ સરખી હોય અને A ને C, B ને D બંને વિકર્ણ પણ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો ચોરસ કહેવાય, નકે કહેવાય નહીં. તો આપણે સૌપ્રથમ ચારે બાજુ શોધી લઈશું અને પછી બંને વિકર્ણના માપ શોધી લઈશું અને પછી જોઈશું કે ચોરસમાં બેઠા છે કે નહીં. તો સૌપ્રથમ આપણે AB બાજુ શોધીએ. તો ABનો સ્ક્વેર, અહીંયા અંતરસૂત્ર મૂકવાનું કીધું છે. તો x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. તેમાં A ને B ના યામને જ અત્યારે ધ્યાનમાં લેવાના. તો 3 - 6, 3 - 6નો સ્ક્વેર પ્લસ 4 - 7, 4 - 7નો સ્ક્વેર. હવે 6માંથી 3 જાય, કેટલા વધે? -3નો સ્ક્વેર. અહીંયા -3નો સ્ક્વેર. 3 તરી 9, અહીંયા પણ 3 તરી 9, 9 9 18. પરંતુ ABનો સ્ક્વેર, AB બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. હવે અહીંયા અવયવ પાડવાના રહેશે. 9 દુ 18. હવે 9નું વર્ગમૂળ નીકળે કેટલું? 3 તરી 9 થાય ને, તો 3 નીકળે. તો અંદર શું વધે? વર્ગમૂળમાં 2. તો AB બાજુનું માપ મળી ગયું. કેટલું? 3 વર્ગમૂળમાં 2. હવે આપણે B ને C બિંદુનું શોધી લઈએ. ચલો, x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. x1 એટલે શું આવશે? અહીંયા B ને C ના યામ લેવાના. 6 - 9, 6 - 9નો સ્ક્વેર પ્લસ y1 અને y2 7 - 4, 7 - 4નો સ્ક્વેર. ચલો, 9માંથી 6 જાય, -3 વધે. અને અહીંયા 7માંથી 4 જાય, 3 વધે. અહીંયા 9, અહીંયા પણ 9. કેટલા આવશે? 18. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. 9 દુ 18. 9નું વર્ગમૂળ કેટલું નીકળે? 3. તો બીજી બાજુનું માપ પણ શું આવ્યું? 3 વર્ગમૂળમાં 2. ચલો, હવે BCનું માપ શોધી લીધું. હવે CDનું માપ શોધીએ. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો, C અને D ના યામને ધ્યાનમાં લેવાના. 9 - 6, 9 - 6નો સ્ક્વેર પ્લસ 4 - 1નો સ્ક્વેર. ચલો, 9માંથી 6 જાય, 3 વધે. 4માંથી 1 જાય, 3 વધે. 3 તેરી 9, 3 તેરી 9, 9 9 18. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. તો શું થાય? 9 દુ 18. ડાયરેક્ટ અહીંયા તમે 3 વર્ગમૂળમાં 2 કરી નાખશો ને તોય ચાલશે. 3 વર્ગમૂળમાં 2. હવે ચોથી બાજુ શોધવાની. DAનો સ્ક્વેર, x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. એક્ઝામમાં તમે શું કરશો? ડાયરેક્ટ માપ મૂકી દેશો ને તોય ચાલશે, તમારો સમય બચશે. ડાયરેક્ટ માપ મૂકી દેવા હોય તોય પણ ચાલે.
હવે ડી અને એ બિંદુના યામ પણ મૂકવાના. 6 - 3 6 - 3નો સ્ક્વેર પ્લસ 1 - 4. અહીંયા પણ 3 વધે અને અહીંયા પણ -3 વધે. ડાયરેક્ટ આપણે કરી નાખીએ 3 વર્ગમૂળમાં 2, કારણ કે આગળ ઓલરેડી બધું ડિટેલમાં કરી જ નાખ્યું હતું. ચલો, હવે ચારે બાજુના માપ આવી ગયા. કેટલા આવ્યા? 3 વર્ગમૂળમાં 2. પરંતુ હજુ આપણે વિકર્ણો શોધ્યા વગર કહી ના શકીએ કે ચોરસ જ છે. તો ચલો, સૌપ્રથમ એસી વિકર્ણો. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. એ ને સી બિંદુના યામ લેવાના 3 અને 9, બરાબર. 3 - 9નો સ્ક્વેર પ્લસ 4 અને 4, 4 - 4નો સ્ક્વેર. અહીંયા કેટલા આવશે? -6નો સ્ક્વેર. અહીંયા 0 થઈ જાય. -6 × -6 કેટલા આવશે? 36. અહીંયા તો 0 થઈ જાય. એસીનો સ્ક્વેર. વર્ગ આ બાજુ જાય, શું લાગે? વર્ગમૂળ. અને 36નું વર્ગમૂળ તો કેટલું થાય? 6. છાયો છાયો 36. હવે કેનું માપ શોધવાનું આપણે? બીડી વિકર્ણનું. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો, બીનું માપ છે 6 x1 અને x2 એટલે કે 6 એનો સ્ક્વેર પ્લસ y1 એટલે 7 અને y2 એટલે 1 એનો સ્ક્વેર. 6માંથી 6 જાય તો 0 અને 7માંથી 1 જાય તો 6. અહીંયા પણ કેટલા આવ્યા? 36. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 36નું વર્ગમૂળ કેટલું નીકળે? 6. તો બંને વિકર્ણના માપ પણ કેવા આવ્યા? સરખા આવ્યા. ચલો, અહીંયા બધી બાજુ જુઓ. અહીંયા પણ 3 વર્ગમૂળમાં 2 આવે છે અને અહીંયા પણ 3 વર્ગમૂળમાં 2 આવે છે. આ વિકર્ણ 6 અને આ વિકર્ણ પણ 6. એનો મતલબ એવો કે ચંપા સાચી હતી. ચારે જે વિદ્યાર્થીઓ બેઠા હતા તે કેમાં બેઠા હશે? ચોરસમાં બેઠા હશે. તો આપણે અહીંયા છેલ્લે લખવું પડે કે AB બરાબર BC બરાબર CD બરાબર DA કેટલા છે? 3 વર્ગમૂળમાં 2 અને AC બરાબર PD કેટલા છે? 6. આમ શું છે? ચોરસ છે. માટે કોણ સાચું છે? ચંપા સાચી છે. ચલો, તો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચે દર્શાવેલા બિંદુઓથી જો ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. હવે ચતુષ્કોણ હોય તો તેને કેટલી બાજુ હોય? 4 બાજુ અને 2 વિકર્ણ. તો સૌપ્રથમ આપણે 4 બાજુ શોધી લેવાની, પછી વિકર્ણના માપ શોધી લેવાના. અને મેં તમને થિયરીના વિડીયોમાં શીખવાડ્યું જ છે ચતુષ્કોણ વિશે. તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ. સૌપ્રથમ આ એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ અને ડી બિંદુ. 4 બિંદુ છે અને 4 આપણે બાજુ શોધવાની. તો સૌપ્રથમ એ બીનો સ્ક્વેર x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. અંતરસૂત્રનો ઉપયોગ કરવાનો એ બી બિંદુ વચ્ચેનું માપ શોધવા માટે. ચલો, શું આવશે અહીંયા? -1 x1 એટલે -x2 એટલે કે 1 એનો સ્ક્વેર પ્લસ y1 એટલે કેટલા આવશે? -2 -y2 એટલે કેટલા આવશે? 0 એનો સ્ક્વેર. ચલો, -1 એટલે કેટલા થાય? પ્લસ થઈ જાય. -2નો સ્ક્વેર પ્લસ અહીંયા પણ -2નો સ્ક્વેર. 2 દુ 4, અહીંયા પણ 4, 4 ને 4 8. 8 એટલે કે શું થાય? 4 દુ ને 8. 4નું વર્ગમૂળ તો ખબર છે આપણને, કેટલું નીકળે? 2 નીકળે. 2 દુ 4. વર્ગમૂળમાં શું વધશે? 2 વધશે. એવી જ રીતે આપણે બીજી બાજુ શોધવાની, બીસી બાજુ. ચલો, એમાં પણ x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. અહીંયા તમે ડાયરેક્ટ મૂકી દેશો ને તોય ચાલશે. ચલો, બી અને સી બિંદુનું લેવાનું. 1 - -1નો સ્ક્વેર. 1 - -1નો
સ્ક્વેર. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, બે નિશાની ભેગી થાય છે એટલે આપણે -1ને કૌંસમાં લખી નાખ્યા. ચલો હવે y1 કેટલા આવશે? અહીંયા 0 -2નો સ્ક્વેર, 1 માઇનસ માઇનસ પ્લસ 1 એનો સ્ક્વેર, -2નો સ્ક્વેર, 1 ને 1 2 એનો સ્ક્વેર. અહીંયા -2 ગુણ્યા -2 એટલે 4. અહીંયા પણ 4, 4 ને 4 8. ડાયરેક્ટ થઈ છે 2 વર્ગમૂળમાં 2. ચાલો હવે આપણે ત્રીજી બાજુ શોધીએ. CD નો સ્ક્વેર, x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. x1 એટલે કે -1 માઇનસ x2 એટલે કે -3 એનો સ્ક્વેર પ્લસ y1 એટલે કે 2 માઇનસ y2 એટલે કે 0 એનો સ્ક્વેર, -1 - પ્લસ 3 એનો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર. હવે 3માંથી ને 1 જાય, કેટલા વધે? 2 એનો સ્ક્વેર. અહીંયા પણ 2 દૂ 4, અહીંયા પણ 4, 4 ને 4 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. CD નો સ્ક્વેર, CD હવે આ બાજુ શું લાગે? વર્ગમૂળ લાગે. હવે CD બરાબર વર્ગમૂળમાં 8નું આગળ મેં તમને શીખવાડ્યું હતું, શું નીકળે? 2 વર્ગમૂળમાં 2. હવે શું શોધવાનું? ચોથી બાજુનું માપ. તો ચલો -3 માઇનસ પ્લસ અહીંયા 1નો સ્ક્વેર પ્લસ માઇનસ પ્લસ 2નો સ્ક્વેર. -3માંથી 1 જાય, કેટલા વધે? 2 એનો સ્ક્વેર. અહીંયા 4, 2 દૂ 4, 4 પ્લસ 4 એટલે કે 8, D એનો સ્ક્વેર. હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. તો DA બરાબર 2 વર્ગમૂળમાં 2. ચલો હવે આપણે શું શોધવાનું? વિકર્ણ. AC નો સ્ક્વેર, x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. હવે જુઓ અહીંયા ચારે બાજુ તો સરખી આવી છે, વિકર્ણ ઉપરથી જ નક્કી થશે કે કયા પ્રકારનો ચતુષ્કોણ છે. ચલો હવે AC બાજુનું માપ. -1 માઇનસ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ -2 અને -2 કેટલા થાય? -4 પ્લસ 1 ને -1 શું થઈ જાય? 0નો સ્ક્વેર. અહીંયા 4 ગુણ્યા 4 કેટલા થાય? ચોકો 16. ચલો તો AC નો સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 16. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. હવે વર્ગમૂળમાં 16 એટલે કેટલા થાય? 4 થાય. ચોકો 16. હવે BD વિકર્ણ. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો હવે BD વિકર્ણમાં માપ મેં ઓલરેડી મૂકી દીધા છે. 1 માઇનસ પ્લસ 3 એનો સ્ક્વેર પ્લસ 0માંથી 0 જાય, કેટલા આવશે? 0 એનો સ્ક્વેર. અહીંયા ન લખો ને તોય ચાલશે. 3 ને 1 4 એનો સ્ક્વેર કેટલા આવશે? 16. BD નો સ્ક્વેર. BD બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. કેટલું નીકળે? વર્ગમૂળ 4. તો જો અહીંયા વિકર્ણ પણ સરખા આવ્યા, એનો મતલબ એવો કે કેના શિરોબિંદુ હશે? ચોરસના શિરોબિંદુ હશે. તો શું લખવાનું? AB બરાબર BC બરાબર CD બરાબર DA. ચારે બાજુના માપ કેવા છે? 2 વર્ગમૂળમાં 2 સરખા છે. અને AC વિકર્ણ અને BD વિકર્ણના માપ કેટલા છે? સરખા છે. કેટલા છે? 4 છે. માટે શું છે? ચોરસ છે. ચલો હવે પ્રશ્ન નંબર 6નું બીજું એક્ઝામ્પલ. અહીંયા પણ 4 શિરોબિંદુ છે. તો A, B, C અને D. સૌપ્રથમ ચારે બાજુ શોધવાની, પછી વિકર્ણ શોધવાના. ચાલો સૌપ્રથમ AB બાજુ. AB નો સ્ક્વેર, x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. સૌપ્રથમ A અને B બિંદુના જે અમને ધ્યાનમાં લેવાના. આ x1 હોય, આ y1 હોય, આ x2 હોય તો આ y2 હોય. તો શું આવશે? -3 - x2 એટલે કે 3 એનો સ્ક્વેર. ચલો પ્લસ
y1 એટલે કે 5 માઇનસ 1 એનો સ્ક્વેર, માઇનસ માઇનસ પ્લસ 3 ને 3 6 આવશે, માઇનસ 6નો સ્ક્વેર, 5માંથી 1 જાય તો કેટલા વધે 4નો સ્ક્વેર, અહીંયા 36 અને અહીંયા આવશે 16, કેટલા આવશે 52, એ બીનો સ્ક્વેર બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ લાગે. હવે અવિભાજ્ય અવયવ પાડી દેવાના, 13 ચોક 52, 4નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 2 અને અંદર વધે વર્ગમૂળમાં 13, તો એ બી વચ્ચેનું માપ આપણને મળી ગયું, કેટલું આવ્યું 2 વર્ગમૂળમાં 13. હવે આપણે બીસી બાજુ છે તેનું માપ શોધી લઈએ, x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. ચલો ને બી ને સી બિંદુના યામને ધ્યાનમાં લેવાના, 3 માઇનસ 0નો સ્ક્વેર, 3 માઇનસ 0નો સ્ક્વેર પ્લસ 1 માઇનસ 3નો સ્ક્વેર, 1 માઇનસ 3નો સ્ક્વેર, 3 માઇનસ 0 એટલે કેટલા આવશે 3નો સ્ક્વેર, અહીંયા 3માંથી 1 જાય માઇનસ 2નો સ્ક્વેર. ચલો 3 તરી 9 અને 2 દૂને 4, કેટલા આવશે 9 ને 4 13 આવશે. હવે વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ લાગે, તો બીજી બાજુ કેટલી આવી વર્ગમૂળમાં 13. હવે ત્રીજી બાજુ સીડીનો સ્ક્વેર, x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર બરાબર. ચલો સી અને ડી બિંદુમાં 0 માઇનસ માઇનસ 1નો સ્ક્વેર, 0 માઇનસ માઇનસ 1નો સ્ક્વેર પ્લસ y1 એટલે કે શું થાય 3 માઇનસ માઇનસ 4નો સ્ક્વેર. ચલો માઇનસ માઇનસ પ્લસ 1નો સ્ક્વેર પ્લસ 3 માઇનસ માઇનસ પ્લસ 4 એનો સ્ક્વેર, 1નો સ્ક્વેર 1 અને 4 ને 3 7નો સ્ક્વેર 1, કેટલા આવશે 49, 49 ને 1 50, સીડીનો સ્ક્વેર. સીડી બરાબર વર્ગ આ બાજુ જાય તો શું લાગે વર્ગમૂળ, સીડી બરાબર શું આવશે 25 દુ 50, 25નું વર્ગમૂળ નીકળી જાય, પાયો પાયો 25 તો શું નીકળી જાય બહાર 5 અને વધે અંદર વર્ગમૂળમાં 2, તો ત્રીજી બાજુનું માપ આવ્યું 5 વર્ગમાં 2. આવું ડાયરેક્ટ ખબર પડી જાય છે કે એકેય બાજુના માપ સરખા આવતા નથી, તો ચોથી બાજુ તમે શોધો તોય ચાલે ના શોધો તોય ચાલે, કારણ કે વિષમ બાજુ ચતુષ્કોણ થાય છે. ચલો આપણે હવે ચોથી બાજુ શોધી લઈએ, ડી એનો સ્ક્વેર, x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. ચલો ડી અને એ તો અહીંયા આવશે -1 માઇનસ માઇનસ 3નો સ્ક્વેર પ્લસ y1 એટલે કે -4 માઇનસ 5નો સ્ક્વેર. ચલો -1 માઇનસ માઇનસ પ્લસ 3નો સ્ક્વેર પ્લસ -4 ને -5, માઇનસ માઇનસ પ્લસ 5 ને 4 9 પણ કેવા માઇનસ એનો સ્ક્વેર. અહીંયા 3માંથી 1 જાય કેટલા વધે 2નો સ્ક્વેર પ્લસ અહીંયા 81, 4 પ્લસ 81 કેટલા આવશે અહીંયા 85 આવશે બરાબર. તો ડી એ બરાબર વર્ગમૂળમાં 85. તો જોયું તમે એકેય બાજુ સરખી છે નહીં, માટે વિષમ બાજુ ચતુષ્કોણ થાય છે. તો આપણે શું લખવાનું, એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી, સી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, ડી ઇઝ નોટ ઇક્વલ ટુ ડી એ. ચલો હવે આના વિકર્ણ શોધવાની જરૂર છે ને, ખબર જ પડી જાય છે કે વિષમ બાજુ ચતુષ્કોણ છે. ચલો હવે આ દાખલામાં પણ આપણે કરતા હતા એવી જ રીતે કરવાનું, એ બી સી અને ડી. સૌ પ્રથમ એ બી બાજુ શોધવાની, x1 માઇનસ x2નો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2નો સ્ક્વેર. ચલો 4 માઇનસ 7નો સ્ક્વેર પ્લસ 5 માઇનસ 6નો સ્ક્વેર. અહીંયાથી જુઓ x1 y1 x2 y2. ચલો અહીંયા 7માંથી 4 જાય કેટલા વધે -3નો સ્ક્વેર. માઇનસ એટલા માટે મૂક્યા કારણ કે 7 મોટું પદ છે, તેની આગળ માઇનસ છે એટલે અહીંયા શું આવે માઇનસ. 6માંથી 5 જાય -1નો સ્ક્વેર, 3 તેરી 9, 1 એકા 1, 9 ને 1 10,
એ બીનો સ્ક્વેર. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. ચલો હવે આપણે બી સી બાજુનું માપ શોધી લઈએ. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો બી ને સીના અમને ધ્યાનમાં લેવાના 7 અને 4. તો 7 - 4નો સ્ક્વેર પ્લસ 6 ને 3, 6 - 3નો સ્ક્વેર. 7માંથી 4 જાય 3 વધે, 6માંથી 3 જાય 3 વધે. અહીંયા પણ 9, અહીંયા પણ 9, 18. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ લાગે. ડાયરેક્ટ આવડે તો કરી નાખવાનું. 3 તરી 9, 9 દુ 18. તો શું નીકળે? 3 વર્ગમૂળમાં 2 આવે. ચલો હવે સી ડી બિંદુ લઈ ત્રીજી બાજુ. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો સી 4 - 1નો સ્ક્વેર પ્લસ 3 - 2નો સ્ક્વેર. 4માંથી 1 જાય 3 વધે, 3માંથી 2 જાય 1 વધે. કેટલા આવે? 10. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. શું લાગે જોતા? પેલી બાજુ અને જો અહીંયા એની સામેની બાજુ બંનેના માપ સરખા છે. હવે ચોથી બાજુ શોધી લઈએ એટલે આપણને ખબર પડી જાય. કાં તો લંબચોરસ બને ને કાં તો સમાંતર બાજુ ચતુષ્કોણ બનશે. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો બી અને અહીંયા ડી એનો સ્ક્વેર આવે. ચલો 1 - 4નો સ્ક્વેર પ્લસ 2 - 5નો સ્ક્વેર. 4માંથી 1 જાય -3 વધે, 5માંથી 2 જાય -3 વધે. અહીંયા 9, અહીંયા પણ 9. કેટલા આવ્યા? 18. વર્ગમૂળમાં 18. એનું તો તમને ખબર જ છે કેટલું આવે? 3 વર્ગમૂળમાં 2. હવે જોયું ને સામસામેની બાજુના માપ સરખા આવે છે. હવે વિકર્ણથી ખબર પડશે. ચલો હવે વિકર્ણ શોધી લઈએ. ચલો બી ડીનો સ્ક્વેર x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. x1 એટલે 7 માઇનસ x2 એટલે 1 એનો સ્ક્વેર. અહીંયાથી લેવાનું 7 ને 1, 6 ને 2, 6 - 2નો સ્ક્વેર. 7માંથી 1 જાય 6 વધે, 6માંથી 2 જાય 4 વધે. અહીંયા 36 અને અહીંયા 16, 52. વર્ગ આ બાજુ જાય તો વર્ગમૂળ લાગે. 13 ચોક 52, 4નું વર્ગમૂળ નીકળી જાય. કેટલું નીકળે? 2. વર્ગમૂળમાં 13. ચલો હવે આપણે એસી વિકર્ણ જોઈએ. x1 - x2નો સ્ક્વેર પ્લસ y1 - y2નો સ્ક્વેર. ચલો એ અને સીના એમને ધ્યાનમાં લેવાના. 4 - 4નો સ્ક્વેર પ્લસ 5 - 3નો સ્ક્વેર. અહીંયાથી જો 4 - 4 અને 5 - 3. 0નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર. કેટલો આવશે? અહીંયા 4. એસીનો સ્ક્વેર. વર્ગ આ બાજુ જાય તો શું લાગે? વર્ગમૂળ. 4નું વર્ગમૂળ તમને ખબર જ છે શું આવે? 2 દુને 4 એટલે 2 આવશે. હવે વિકર્ણના માપ સરખા છે નહીં, માટે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો આપણે શું એ બી બાજુનું અને સી ડી બાજુનું માપ સરખું આવ્યું તો બી સી બાજુ અને ડી એ બાજુનું માપ સરખું છે. બરાબર. તો સામસામેની બાજુના માપ કેવા આવ્યા? સરખા. અને વિકર્ણ એસી અને બીડીના માપ કેવા છે? જુદા જુદા. માટે સમાંતર બાજુ
ચતુષ્કોણના શિરોબિંદુ છે. હવે જો બંને વિકર્ણ સરખા આવે જ ને તો લંબચોરસ બની જાત. તો આની જ સાથે આપણો પ્રશ્ન નંબર 5 અને 6 કમ્પ્લીટ થાય છે. અને જો સ્ટુડન્ટ તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.